જઈએ છે અંદર ચાલતા ચાલતા આગળ. બરાબર. આ આવી ગુફા, આ જ ગુફા. આ બસ જો અહીંયા જ. આપણે આની અંદર જવાનું. હા તો કઈ છે નહીં. કાઈ નથી ભાઈ. मुझे थोड़ा डर पैदा हो रहा है. हाँ अभी नजीक गुफा आ रही है तो थोड़ा डर हो रहा है. मुझको એટલે એવું કાંઈ આમાં બહુ ડરવાની કઈ વાત નથી. જો આ ગુફા અંદર ચામાચીડિયાનો અવાજ આવે છે. હા એટલે આ એક કોઈ પ્રાચીન એવી કોઈ ગુફા નથી. આ છે કૃત્રિમ ગુફા છે. જે તે સમયે ખનિજનું ખોદકામ કરવા માટે આ બનાવવામાં આવી હતી અહીંયા. બરોબર છે. આમાંથી ખનિજ લઈ અને ખનિજના લેબ ટેસ્ટિંગ કર્યા હતા. સર ગવર્મેન્ટે એક કોન્ટ્રાક્ટ આપ્યો હતો કંપનીને. બરાબર. એટલી અહીંયા છે ને એટલી દુર્ગંધ આવે છે વાત જવા દો. સાચી વાત છે. ચામાચીડિયાના લીધે એટલી દુર્ગંધ આવે છે અહીંયા. આ કોલસા હે ને કોલસા. આ પથ્થર પાકી ગયો છે. આ કોલસો જ થઈ ગયો છે એક પ્રકારનો. આજે બધું છે ને આ પથ્થર પાકીને કોલસો થઈ ગયો છે. હા તો આમ શું અંદર અંદર છે હાલું જ જાય છે. હાલો જાય અંદર. અને ઓલી જે વાત હતી ને વાઇન શોપ વાળી, વાઇન ફેક્ટરી વાળી, એ વાત ખોટી છે. અહીંયા એવું કઈ છે જ નહીં. વાઇન ફેક્ટરી, વાઇન શોપ એવું કોઈ વસ્તુ કઈ છે જ નહીં. અચ્છા બરોબર છે. એ વાત જ ખોટી છે. અને આ એક પ્રાચીન ગુફા નથી, કોઈ આ કૃત્રિમ ગુફા બનાવેલી છે ખોદકામ કરવા માટે. અને અંધારું એટલું છે અહીંયા કોઈએ પણ આવવાનું જ નથી. ઓલી જે વાત હતી જે વિડીયો અત્યારે ફરે છે યુટ્યુબમાં બધે, એ વિડીયો ખોટો છે. એટલે અહીંયા જો આવું અંધારું એકદમ છે, કોઈ ફેમિલી સાથે આવવું નહીં, પોતાની સેફટી માટે. બરોબર ને? હા ભાઈ અંદર કોઈ સાહસ કરતા નહીં. આમાં જવાનું કોઈ સાહસ કરવાનું નથી. બરાબર. એટલા માટે ચામાચીડિયાનો અવાજ તમને આવતો હશે. જુઓ હવે જો એટલી દુર્ગંધ પણ એટલી આવે છે અહીંયા વાત જવા દો. ઘોર અંધારું છે અંદર. અને પેલા ઓલું શું કે પેલા ઓલા મસાલ જલાવીને જતા હોય ને એ જૂનવાણી હતું ભાઈ. ઓલા કેરોસીન ના ઓલા ન આવતા આપણે પેટ્રોમાં સળગાવીને આની અંદર પેલા લોકો જાતા જ્યારે જે તે સમયે કામ ચાલુ હતું. તમે ઈ વાત તમે કદાચ નહીં જોયો, બાકી કેજીએફ પિક્ચર જોઈ લેજો. કોલસાની ખાણ તમે કેવી રીતે હોય ને કેજીએફ પિક્ચરમાં જે આમે રસ્તો નથી રાજભાગ ક્યાંય જવાનો ને આમે નથી. હવે આમ અંદર ક્યાં જાય શું કઈ થાય કઈ ખબર નથી. ખબર નહીં એટલે કોઈ જવું નહીં. જે તે વિડીયો યુટ્યુબમાં ફરે છે એ વિડીયોમાં ફોરેન કન્ટ્રીના જે અમુક જે પાર્ટ હોય છે વિડીયોના, આ વિડીયો આરે મિક્સ કરીને વિડીયો બનાવેલો છે. હકીકતમાં એવું અહીંયા કઈ છે જ નહીં. નથી. એટલે બહારનું ક્યાંકનું હશે. હા બહારનું ફોરેન કન્ટ્રીના જે વિડીયો એક છે ઓરિજિનલ વાઇન ફેક્ટરી વાળો વિડીયો જે છે, જમીનની અંદર છે વાઇન ફેક્ટરી, એનો વિડીયો છે. અને એના એ લોકો વિડીયો ફેરવે છે. બરાબર. હવે આગળ તો કઈ છે? અહીં હજી હાલો તમે હાલો અહીંથી નીચે હાલો. હજી અંદર લઈ જશો અમારા ભાઈ. આ બધું ખોદેલું જ છે. આ ખોદેલું જ છે. બરોબર. ખોદકામ કરી અને આખું કોતરી અને અંદરથી ખનિજ કાઢવા માટે કરેલું છે. બરોબર. આ એક પ્રકારનો આ કોલસો થઈ ગયો. પથ્થર પાકી અને આ જે ડુંગરનો પથ્થર છે ને એ કોલસો થઈ ગયો છે આખો. બરોબર. જો આ કાયદેસર આમ કોલસો જ થઈ ગયો. જો હા ભૂકી થઈ ગઈ. ભૂકી થઈ જાય એટલે હળગે. અને આની અંદર જવું છે ને આ પણ જોખમી છે. કેમ કે આ જે પથ્થર પાકેલો પથ્થર છે ને એ ગમે ત્યારે આમાં પડી શકે. બરાબર. હા પડવાની શક્યતા રહે. હજી થોડીક જો વાઈ કેરી છે એ બધું ઓલી ફાકી દીધો. તો મિત્રો તમે જે વિડીયો જે જોવો છો યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો અત્યારે ફરી રહ્યા છે. આ તમે જુઓ. જો આ જે ઓલો વિડીયો છે ને એમાં એક આ વ્યૂ લીધેલો છે. અહીંયા એક ભાઈ ઉભા હોય છે. બરોબર છે. અહીંયા ઉભા રહી અને ઈ ભાઈ છે ને એક ઓલો ફાકામાંથી ગળકવાની ટ્રાય કરતા હોય છે. એ હકીકતમાં અહીંયા છે, બીજું કાંઈ નથી. એવું ક્યાંય અંદર ઊંડું નથી, ક્યાંય નથી. બસ આ દરવાજો છે અહીંયા, બસ એની પાસે જ છે. હા પૂરબભાઈ. અને આ તમે જોઈ શકો છો આ ચણતર કામ કરેલું છે આ બેલાનું. જે તે સમયે આ જગ્યાનો ઉપયોગ કોઈ ઓફિસ માટે આ કે કોઈ પણ કાર્ય માટે કર્યો હોય એના માટેનો છે. રૂમ જ છે. ઓલી ગુફા બતાવી આખી મોટી અને નાનો રૂમ અને અહીંથી નીચેથી અંદર જવાનું બસ. અહીંયા એક બસ જો આ છે ને આ હોલ છે અહીંયા કરેલો. બરોબર છે. અહીંયાથી બહાર નીકળી જવાનું. હા એટલે એ બહાર નીકળવા માટે નથી. આ તો જે તે લોકોએ અહીંયા કે યુટ્યુબમાં આવી રીતના ભાઈ વિડીયો ફરે છે તમે જોયો છે. હકીકતમાં એવું કે ઊંડાઈ કે આવું નથી કે એવું કે પૂરબભાઈ અહીંયા જોઈ. પૂરબભાઈ બાજુ ઉપર તમને અહીંયાથી સીધા બહાર તમે નીકળી જાઓ. જો આ જગ્યા અહીંયા છે. કોઈ અંદર ક્યાંય નથી ગુફામાં ક્યાંય.
હવે શેના માટે પાટો માણો હોય એટલે આરામથી નીકળી જાય. નીકળી જાય આ શેના માટે ઉપયોગ કરેલું કઈ ખબર નથી. આ જેટલા પણ અહીંયા ખાંચા દેખાય છે તમને આ બધી જગ્યાએ આવી રીતના ખાડા કરેલા છે. આ બધા ખાડા છે ને એ ખનીજના ખોદકામ માટે કરેલા છે. બરાબર છે. અહીંથી ગુફા નીકળે બધી. જો અહીંથી આ બધું છે ને ખનીજમાં જો અહીંથી આ બધું નીકળે. જો અહીંયા આ બેલા પણ પડ્યા છે. જો આ બેલા જે તે સમયે અહીંયા લઈ આવેલા હોય, કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ટેકા માટે લઈ આવ્યા હોય, આ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગમે ત્યારે પડે એવું નથી. અહીંયા કોઈ આવવું નહીં, બહુ જોખમી છે. ઓકે મિત્રો, આ જગ્યાએ કોઈ આવવું નહીં, ખાલી ખોટી વાતો છે બધી. કે કોઈને તો લઈ આવવા જ નહીં. હા, બાકી તમને તો દેખાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કે હાલો આપણે પાટણ વાવ જાય, અહીંયા ગુફા છે. ગુફા છે, ગુફા ઈ નથી, ભરમાવાનું નહીં, કોઈએ ભરમાવું નહીં. ખાસ કરીને હવે પથ્થર નહીં ચાલુ. હવે અહીંથી કેડી બંધ, અહીંયાથી બંધ બરોબર, અહીંથી બંધ. હવે એ પથ્થર મારો છે, બધા પથ્થર નાના મોટા બધા છે. બરોબર. અહીંયા જે તે સમયે ચોમાસામાં અહીંયા પાણીનો પ્રવાહ અહીંથી નીકળે છે. હા, બરોબર છે. અહીંયાથી પાણી પડતું હોય છે. અહીંથી આ પાણી અહીંથી આમ સીધું જાય છે. આ કોઈ રસ્તો નથી, આ પાણીના વહેણનો રસ્તો છે. ઓકે. બરોબર. એક જગ્યા કરી હોય પાણી એ રસ્તો છે. બાકી ભાઈ હિલ્સ એટલે હિલ્સ છે હો ભાઈ, મોજ આવી ગઈ, મજા આવી ગઈ ને. મોજ આવી ગઈ. તો હવે માતૃમાના દર્શન કરી આવીએ, હા, રેડી. પછી જઈએ. હા, હવે પછી ત્યાં નીચે જઈએ ને. છે ને. તદ્દન વાત બધી આ ખોટી છે ભાઈ, હા, બસ અહીંયા વાત આ બધી ખોટી આ છે. એવું બધી કંઈ વાત છે ખોટી. નહીં. આપણે બતાવ્યું ત્યાંથી આમ નીકળી જવાનું એક હા. જગ્યા ખાલી. ઈ હા ઈ જે અત્યારે વળી પાછો દેખાડું તમને, ખોટું એટલે ખોટું. બરોબર ને ભાઈ પૂરબભાઈ? હા ભાઈ, કારણ કે અમારા મિત્રને મેં મોરબીથી ફોન કર્યો, ભાઈ આપણે પાટણ વાવ ગયા હતા, ત્યાં આવી વાઇન શોપ છે, એ વાત સાચી છે? તો કે ના એવું કંઈ છે જ નહીં. એટલે આજે તમને બતાવવા માટે જ અત્યારે આપણે અહીંયા આવ્યા કે આ વાત તદ્દન ખોટી છે. એ અમારા રામ જુઓ, આ ગુફા અહીંયાથી નીકળ્યા હતા ને આ ગેટ છે. આ ગેટ અંદર જવાનું. લા અહીંયા કેડીએ આવો ગેટ છે અહીંયા. અને જો આ ગુફા અહીંયાથી હોરા પાઇપ ગરી જવાનું. હાથ કરો તો બહાર. ક્યાં ગયા? દેખાણા? હા જે એરિયા નીકળી જવાય છે અહીંયાથી. ના રે ના, હું હલવાઈ જાઉં. હા, ઈ તું કઈ નીકળી જાય. ના ના, આપણું કામ નથી ભાઈ. આપણું કામ નથી. ચાલો હવે જઈએ તો દર્શન ઓના જેવું કરવા. થાય પછી. આસમાન સે ગિરાવર ખજૂર મેં અટકા. અટકા એટલે પહાડો પે અટકા જ ગઈ. હા, તો પહાડો પે અટકે. અહીંયા તો આ હતી ગુફા, કૃત્રિમ ગુફા. કૃત્રિમ. મહાદેવ મહાદેવ. ભાઈ અત્યારે આપણે દર્શન કરીને આવતા રહ્યા, ગુફા પણ જોઈ લીધી, અને ખાસ આપણા મિત્ર જે પૂરબભાઈ ભાઈ નામ ભૂલી જાવ. થાકી ગયો ને પગથિયે ઉતરો એટલે, પૂરબભાઈ અને જીતુભાઈ ઉપલેટાથી ફૂલ સપોર્ટ કર્યો છે. અને પાટણ વાવમાં આવ્યા, પાટણ વાવનો જે ઇતિહાસ ગુફાનો કીધો આપણને એ પણ જોયો આપણે, તમે પણ જોયું કે આ બધી ભરમાવાની વાત હતી. બરાબર, તેના વિશે શું કહેશો લોકોને? એ તો જે કાંઈ પણ હતો, જે પેલાનો જે વિડીયો વાયરલ થયો છે જી, બરોબર છે, એ વસ્તુ ખોટી જ છે. અહીંયા કોઈ પણ જાતની વાઇન ફેક્ટરી કે વાઇન શોપ કંઈ છે નહીં. બરોબર છે. ખનીજના ખોદકામ માટે જે તે વખતે ડુંગરની અંદર પથ્થરનો કાપ્યા હતા, એના જે જૂના જે રહી ગયા છે ને અવશેષો, બસ એ જ છે. કોઈ પ્રાચીન ગુફા નથી, કૃત્રિમ ગુફા જ છે. એ જગ્યા જ્યાં પબ્લિકનો જવાનું છે એ જગ્યાએ જઈ શકાય છે. બરોબર છે. પછી તમે ડુંગરની અંદર આડા આવડા કે બીજે રસ્તે કોઈ કેડીયુમાં ઇમરજન્સી અહીંયા 15-14 કલાકે પહોંચે. કેટલી? હા. એટલે આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો બને એટલો શેર કરતા રહેજો લોકોને, જેથી કરી જાણ થાય. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહાદેવ.